હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કારણ કે જો આજે છે સોમવાર અને જો આપણે હજુ ઉઠ્યા જ છે, કારણ કે હજુ ચા પીવાની બી બાકી છે. બ્રશ કરી લીધું છે, જો પછી નહીં ધોઈને જશું આજે, કારણ કે શ્રાવણનો છેલ્લો સોમવાર છે અને બધા આખો શ્રાવણ આપણે જ્યાં જ છે મંદિરે, પણ આજે તો જરૂરથી જવાનું છે. કારણ કે ભોલેનાથના આજે મનાવશું કે જય ભોલેનાથ, દુનિયાની અંદર સુખ શાંતિ અને સલામતી રાખજે ભગવાન, જય ભોલેનાથ. તમે ચા બનાવો પછી આપણે હે ના નહીં થોડું કરીએ, થોડો આરામ કરવા દો. હજુ હાલ ઉઠ્યા, બ્રશ કરી, હવે ચા પીને પછી નહીં જશું મંદિરે. તમારે આવવાનું મંદિરે? એ તમે પછી જજો. હું કારણ કે મારે વહેલા જવાનું, પણ તમારે બીજું ઘરનું કામ પતાવીને પછી જવું પડે. આપણે અત્યારે આવી જશે બહાર ગેલેરીમાં, કારણ કે જોયું વાતાવરણમાં એકદમ ચેન્જ આવી ગયું હોય અને વચ્ચે 3-4 દિવસ પહેલાં જો બી વરસાદ આવેલો ને, તે પછી અત્યારે 3-4 દિવસ એટલી ગરમી પડી, તમને એમ જ લાગે કે ચોમાસું છે જ નહીં. કારણ કે હવે શ્રાવણનો છેલ્લો સોમવાર છે, કાલથી બે ભાદરવા જેવી ગરમી પડતી હતી. પણ આજ ગઈ રાતથી જ વાતાવરણ બહુ ચેન્જ થઈ ગયું છે. કારણ કે કુદરત જોડે કોઈનું ના ચાલે ભાઈ, બરાબર. કારણ કે વાતાવરણ જો આજ સવારથી મસ્ત ઠંડુ થઈ ગયું છે અને ચલો હવે નાવાનું બાકી છે તો નહીં લઈએ અને પછી જશું ભોલેનાથના મંદિરે, દર્શન કરશું. જય દ્વારકાધીશ, જય ભોલેનાથ. મસ્ત ચા થઈ ગઈ છે, ચા પીને પછી નહીં લઈએ અને નહીં પછી જાશું મંદિરે ચા પીવીએ. ચલો આપણે જશું મંદિરે. જો વરસાદ આવ્યો તો એકદમ ઠંડક થઈ ગઈ છે અને બધું પલળી ગયું છે, જોરદાર ઠંડક. વરસાદ ચાલુ જ છે, કારણ કે વધારે નથી પણ છે સારું, એકદમ વાતાવરણ ઠંડુ છે. તો જઈએ મંદિરે, વિડીયોમાં આગળ બનાવી રહેજો. ચલો અમે જઈએ છીએ અત્યારે હવે મંદિરે અને દર્શન કરીને પછી ઘરે આવશું. તો ચલો फटाफट करो भाई, मीटिंग नहीं है ना, फटाफट करो, खाली करो। ओ दीदी जल्दी करो, आराम से बैठना नहीं है। आंटी फटाफट, हाँ वो जगह स्पेस नहीं है, सबके लिए रास्ता ब्लॉक हो जाएगा। એટલે તમે લારી આવ્યા? એટલે તાર બેન એટલે તમે આવી તમારા બુનને મદદ કરવા આવ્યા લારી પર? હા તો હાર બાર ગૂંથો એકાદો હારો હેડો. હા જજો, 2 ગુનો હારે જાઓ. આ શ્રાવણનો છેલ્લો સોમવાર હે, દર્શન કરી આવો. 2 દાન કરીએ, આખા મહિનામાં 2 વાર દર્શન કરીએ. હે એવું? જાવું તો હેડો. હા તો એવું કરો. જતો રહ્યો. આમાં આટો ક્યાં ગયા? એટલે દવાખાને જવાના હે? હા તો તમારે આજે અહીં ભૂર્યા ને? તો તમારે જવું જ જાઓ. હું અહીં ભરો, હું અહીં ધંધો કરીશ. હા જો ઇત્તેર રૂપિયા સામે ગલ્લા પર. તમારે જવું જ જાવ ને, ધંધો કંઈ હમણાં લારીને પૈસા બધું આપી દઈશ. લે એટલો તો વિશ્વાસ રખાય ને અમારા પર. તો જો આ રુદ્ર દોડીને આવે, વરસાદનો જોઈ લો. જો તો ટ્યુશન
कृष्ण देवी आई गया है। કોઈ બીના હાર જોતા હોય બુધરપુરા આંબાવાડી તો અહીંયા હાર મળી જશે, તો અમારા હારનો જરૂર કોન્ટેક કરજો. એ બધી રીતના હાર બનાવે છે. જો અમારા હાડી જો આમ ઊભા ઊભા મલકા, એ વાહ ભાઈ વાહ. શું કરો? આજે બનાવું લાડવા. લાડવા સોમવાર છે ને જમવા છે તો શંકર ભગવાનની પ્રસાદ બનાવી એટલે ભગવાનને ચડાવવા લાડવા હે ને? ચડાવવા માટે લાડવા. હા એ ના ના સારું સારું, કારણ કે આજે અમાસ બી છે, સોમવાર છે, શ્રાવણનો છેલ્લો દિવસ છે, તો ભગવાનના પ્રસાદી ચડાવી દઈએ, ભગવાનના લડ્ડુ ચડાવીએ અને ભગવાનના પ્રસન્ન કરીએ. પ્રસન્ન કરીએ. જય ભોલેનાથ. આ મારા પરમ મિત્ર શંભુભાઈ બોલવા ના પાડે, આવું ના કરે, આવું ના કરે. ચા બધી મોઢું સંતાડે, બોલો તો મોઢું ક્યાં સંતાડે? કોઈ હવે તમે તો બહુ છો ના. આ છે અમારું બુધરપુરા આવાસ યોજના. જોઈ શકો છો જોરદાર ક્લિયરિટી છે. વરસાદ આવ્યો તો વાતાવરણ બી એકદમ જોરદાર ઠંડુ થઈ ગયું છે. જય બિલ્ડિંગ ઉપર બોલો. શું બનાવો? આજે બનાવશું જો ભાઈ રોટલી બનાવશે, કારણ કે દાળ ભાત થઈ ગયા, શાક થઈ ગયું, લાડવા થઈ ગયા, અને હવે આપણે વઘારવાનું છે દાળ. કારણ કે આપણે દાળનું માસ્ટર છે, કારણ કે આપણે વઘારી જેવી જેવી લગ્નમાં ખાતા હોય ને એવો ટેસ્ટ આવે જે છે વઘારવામાં. ના હા, અમે વઘારો ને અમે વઘારી બહુ ફરક પડે. ના દેખું દાળના જુઓ મસ્ત વઘારો છે, જોરદાર. એકવાર પાછી બહાર વરસાદ બી એવો ચાલુ ભાઈ મારા ભાઈ કે જોરદાર. હું તો ભગવાનને એવું કહું કે ભગવાનનો વરસાદ ના આવે, ગામડાવાળા હજુ કોઈ વાયુ નહીં, કારણ કે ખેતરની અંદર એટલું મોટું ખડ થઈ ગયું ને, કારણ કે કોઈ બિચારાને ખેતરમાં જઈ શકતા નથી. અને ઘણા ખેડૂતોને એવું થયું કે વાયેલું બી એમને ભરી ગયું હોય, એરંડા છે, તુવેર છે, મગ છે, મઠ છે, બધું આવું બધું ભરી ગયું હોય. તો ભગવાનના કે થોડીક અરજી કરું કે હવે થોડાક ખમૈયા કરો, 15-20 દિવસ ના આવો તો ખેડૂતો એમનું જે ખેતરમાં હાંકીને એને થોડું વાવી શકે. એટલા માટે ભગવાનને પ્રાર્થના, કારણ કે આજે છેલ્લો સોમવાર છે અને શ્રાવણનો છેલ્લો દિવસ છે, તો આજે ભગવાનના લાડવા દાળ ભાત ને બધું ચડાવી દઈએ. અને ભગવાનને કે વરસાદ ભલે અમદાવાદમાં આવે, ગામડામાં ના જાય, બરાબર. ગાઈસ જોઈ લો, અત્યારે વરસાદ હમણાં જ આવી ગયો. અત્યારે તો બી અંધારું વાતાવરણ જ છે. વરસાદ આની ખરી તૈયારી છે. મહાદેવનું મંદિર. કેટલી જમવાની વાત? મોટી મોટી રૂમાલ જેવી રોટલી ફૂલે, મસ્ત રોટલી. બાકી વાહ, દેશી ઘી દેશી ઘી પર લગાવવાનું. ઉપર ઘી તો લગાવવું જ પડે ને. આ લગાવીને રોટલી ઘી વગર ના. ઘી વગર મજા જ ના આવે રોટલીમાં. હો ગાઈસ, ઘી લગાવીને જ રોટલી ખાવાની. ભાઈ જુઓ, અત્યારે સાંજનું એટલું જોરદાર વાતાવરણ છે કે અત્યારે વરસાદ આવી ગયો, 10 મિનિટ થઈ, પણ આકાશમાં નજારો, કારણ કે એકદમ બ્લુ જેવું દેખાય છે. અને જો અમારા જમવાનું ભાઈ, તું હવે થોડુંક જમવામાં થોડુંક જલ્દી કરે, કારણ કે આજે છોકરાના સોમવાર હતો અને એક નોકરી ના એમને ભૂખ લાગે. તમારે આખો દાડો ઘરે રહેવું તો તોય મોડું કરવાનું. આખો દાડો ઘરે એટલે ગરમ ગરમ જ ખાવાનું હોય, ઠંડુ ના આપણે ગરમ ખાવાનું, એ આયા એમને કલાક થયો. બધું થોડું તો વિચારો. દાળ ભાત શાક રોટલી કરી દેવાનું. અને દાળ ભાત શાક એટલે કઈ વાત કરે બે ગેસ ઉપર બે બધું થાય. બની ગયું હવે. ગેસ ઉપર થાય તો. જેમ પણ જલ્દી કરે, પેલા અમને ભૂખ લાગી, આજે અપવાસ છે તો હતો વાત કરે તો. અમારે પાસે કે મારે ભૂખ ભૂખ ખાવું પડતા જ નહીં. અરે તમે તો ઘરે ગમે તે ખાતા હોય, નોકરી જાય થોડી કઈ વાત કરે બાજીને ખાવાના, તો ખાતા જોઈ દઈએ. થોડું થોડું. એ કોઈ ના ખાય. જલ્દી ફટાફટ કર, ફટાફટ રોટલી આમ. બની જ છે. શું? બની ગઈ. હા તો જેમ કહે જલ્દી કરો. વાત કરે હે, આખો દડો ઘરે રહેવું, બીજું કાંઈ કામ કરવું નહીં. તમારે ઘરે રહેવાનું હવે હું કરું બરાબર. જઈ રહ્યા તમે આટલા વર્ષ તો ઘરે બેઠા ને કે હવે કામે જાઉં. જવાય જમાને બધાની હે? કરતા લોકોને સેકન્ડ જાઓ કામે. જા જવું તો જશો જઈ. હા તો ગામડે જતી રહી, અત્યારે દાડિયાની જરૂર છે, કારણ કે હા, કારણ કે અત્યારે સોરણ કામ ચાલુ હોય.
ઘરના ખેતરમાં તો ઉગાડ્યો ને બપોર સુધી અમે 150 રૂપિયા આપે જ છે ત્યાં એના એ બચ્ચાના આમે કોઈ અત્યારે શું કારણ કે મજૂર મળતા નહીં આખો દિવસ 300 રૂપિયા હા. આખો દિવસ તો નહીં અત્યારે બપોર સુધી ચાલે છે કારણ કે એમને મજૂર કોઈ મળતા નહીં તો એમ કહી દઉં કે અમે અમદાવાદથી એક મજૂર આવે છે કહી દો બરાબર જીજા રાખો હા કહી દો જતી વાંધો નહીં ચલો ફટાફટ કરો તો જમવાનું પડે પછી આપણે આવલી કે ફટાફટ જમવાનું બહાર કાઢો અને ભૂખ લાગી ચલો ચલો જમવા આજે જમવામાં શું બનાવ્યું છે? આજે દાળ ભાત શાક રોટલી અને દાળ ભાત આ સોમવાર છે ને મસ્ત છે. હા હા આજે મારા ભાઈને બી સોમવાર છે, મારી ભાભીને છે, હેલો ગાઈસ જમવા હું ને મારા પપ્પા જ નથી રહ્યા. પપ્પા કેમ ભૂખા નહીં રહેતા ને એટલે ઉપવાસ કરતા જ નહીં કોઈ દાડો એવું. કોઈ દાડો આમ તો તમે એમ કહેતા હોય છે કે નકોણા ઉપવાસ હું કરવા જોઈએ. કોઈ દાડો ઉપવાસ કરવાનો જ નહીં આમ તો દેશી દેવાનું ગામડિયા સ્ટાઈલ એવું? દાળ ભાતમાં દેશી છે પાછું વળી? તો એવું નહીં રહેવું. ગામડિયા સ્ટાઈલ જ રહેવાનું. એ હમ આમ જો એ આમ રૂમાલ રાખવાનો ગરમ આમ દેશી નો કોઈ આમ એટલે બધા VIP હા હમ પહેલો ફટાફટ ખાવાનું કાઢો ચલ મમ્મી ફોન કર. હેલો મિત્રો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ કે હવે અહીંથી આપણો બ્લોગ અહીંથી પૂરો કરીએ છીએ અને મળશું કાલ નવા બ્લોગમાં તો અમારા વિડીયો કેવો લાગે છે તમે જરૂરથી જણાવજો અને અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ગુડ નાઇટ.